ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું હેમલ સર ફરી પાછું એક નવા યુનિટ સાથે આપની સમક્ષ હાજર થયો છું. રિપ્રોડક્શનની અંદર આપણે ચેપ્ટર નંબર 2, 3 અને 4 કમ્પ્લીટ કરી નાખ્યા, એવોલ્યુશન કમ્પ્લીટ કરી નાખ્યું, ઇકોલોજી કમ્પ્લીટ કર્યા. હવે આપણે નવા યુનિટ તરફ આગળ વધીએ છીએ. આપણે એવો ટાર્ગેટ છે કે આ મહિનાની અંદર આ યુનિટ આખો કમ્પ્લીટ થઈ જાય. યુનિટનું નામ છે બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી એટલે શું? કઈ એવી વસ્તુ છે બાયોટેકનોલોજીની અંદર? તમે કઈ કઈ વસ્તુને સમાવિષ્ટ કરો છો? ક્યાંથી બાયોટેકનોલોજીનો ઉદ્ભવ થયો? રાઈટ, એ બધી વસ્તુઓની આપણે પ્રસ્તાવના વિશે ચર્ચા કરીએ. આજના ટોપિકની અંદર કંઈ ભણવાનું જાજુ નહીં થાય, પણ એક વસ્તુ શું છે બાયોટેકનોલોજી, એના પ્રિન્સિપલ્સ ક્યાં ક્યાં છે, બાયોટેકનોલોજીની અંદર આપણે શું શું કરીએ છીએ, એ બધી વસ્તુ વિશે આજના ટોપિકની અંદર, આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની થાય. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ને તો બાયોટેકનોલોજી એ બે શબ્દનું સંમિશ્રણ છે. જીવ વિજ્ઞાનની એક અપ્લાઇડ અથવા તો પ્રયોજિત શાખા છે. કેવી શાખા છે? જીવ વિજ્ઞાનની અપ્લાઇડ અથવા તો પ્રયોજિત શાખા છે કે જે એની અંદર બે પ્રક્રિયાઓ એકીયારે બે વસ્તુ એકીયારે એની અંદર સમાવિષ્ટ છે. એક વસ્તુ થશે બાયોલોજી અને બીજી વસ્તુ થશે ટેકનોલોજી. ટેકનોલોજીનું બાયોલોજી સાથેનું સંમિશ્રણ, બાયોલોજીનું ટેકનોલોજી સાથેનું સંમિશ્રણ એટલે બાયોટેકનોલોજી. સજીવો છે ને, કંઈક આપણે એવું કહીએ કે સજીવો કોષો કે તેમના ભાગોનું આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન. સજીવો કોષો કે તેમના ભાગોનું આણ્વીય અનુરૂપતા સાથેનું પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન, દેટ ઇઝ બાયોટેકનોલોજી. વોટ ઇઝ બાયોટેકનોલોજી? સજીવો કોષો કે તેમના ભાગોનું આણ્વીય અનુરૂપતા સાથેનું પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન એટલે કે બાયોટેકનોલોજી. આપણે ક્યાંથી ઉદ્ભવ ક્યાંથી થયો હશે બાયોટેકનોલોજીનો, એના વિશે આપણે વાત કરીએ ને ચર્ચા કરીએ ને. સૌથી પહેલાં તો આપણે દુનિયાની અંદર છે ને કોઈ બી વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો. બધાની અંદર તમને કંઈક ને કંઈક ડ્રોબેક્સ હશે જ. બધાની અંદર કોઈક એની પોઝિટિવ વસ્તુ હશે તો કોઈક એની નેગેટિવ વસ્તુ, બે પૈસા વર્ષા બે સાથે જ તમારે જોવાની છે કે પોઝિટિવ વસ્તુ પણ છે અને નેગેટિવ વસ્તુ પણ છે. પણ આપણે શું વિચારીએ છીએ ખબર? આપણે બધું ભેગું જોઈએ છીએ. લાઈક આપણે બજારની અંદર જઈએ તો બજારની અંદર કોઈ બી ફ્રૂટ્સ લઈ લો તમે. જોજો, આપણે ફ્રૂટ્સ લેવા બજારમાં ગયા છીએ, રાઈટ? તો બજારની અંદર ફ્રૂટની અંદર આપણે કઈ ક્વોલિટીઝ આપણે ઈચ્છા રાખશું કે ભાઈ મને ફ્રૂટ જોઈએ છે અને આવું આવવું જોઈએ, કે મને જે ફ્રૂટ જોઈએ છે અને આવું આવવું જોઈએ. આપણા મનમાં ક્રાઇટેરિયા શું હશે? આવડું મોટું મસ્ત મજાનું સફરજન છે સમજો, પણ વ્હાઇટ કલરનું સફરજન છે તો આપણે એને લેશું? વિચારો તમે, આવડું મોટું સફરજન છે પણ વ્હાઇટ કલરનું છે તો આપણે એને લેશું? તો કે ના, નહીં લઈએ. લાલ ચોળ સફરજન છે પણ આવડું કમસ્તું ટીંડુકડું છે તો આપણે એને લેશું? તો કે ના. ઇટ મીન્સ જે ફ્રૂટ્સ આપણે જોઈએ છીએ ને એની સાઇઝ મેટર કરે છે, એનો રંગ મેટર કરે છે, રાઈટ કે નહીં? આપણે એમ તમને કોઈ બી હું પૂછતો હોઉં છું, આઈડિયલી ક્લાસની અંદર આ ટૉપિક ચાલુ કરું ત્યારે હું પૂછતો હોઉં છું કે ભાઈ આપણે ફ્રૂટ્સ લેવા જઈએ છીએ, વેજીટેબલ્સ લેવા જઈએ છીએ, ત્યારે આપણે એની અંદર શું વિચાર કરશું? એમ આપણે શું ઈચ્છા હશે કે કેવું હોવું જોશે? તો ઘણા એવું કહેતા હોય છે કે સર એની પોષણ મૂલ્ય, બરાબર. કેરી હોય તો કે કેરીની મીઠાશ મહત્વનો ભાગ ભજવે છે, પણ આપણે આખા બોક્સમાંથી એક કેરી ચાખવા દેશે, કંઈ બધી કેરીઓ ચાખી નહીં આપે. આપશે? નહીં આપે ને? તો દુનિયાની અંદર કોઈ બી સજીવ સંપૂર્ણ નથી હોતા, બટ આપણે એ બધા જ સજીવોને આપણે બધા લક્ષણોને એકી હારે જોઈએ છે. આપણે શું જોઈએ છીએ કે એવી વસ્તુ હોય ને કે જે બધી રીતે પરફેક્ટ હોય, કે ભાઈ સફરજન હોય ધારો કે, તો સફરજનની સ્વીટનેસ એટલી સારી હોય, સફરજનનો કલર એટલો સારો હોય છે, કેરી હોય તો કે કેરીની સુગંધ સરસ મજાની હોય, દ્રાક્ષ હોય તો દ્રાક્ષની સ્મેલ સરસ મજાની આવે. કોઈ બી વસ્તુ છે તો સુગંધ, સ્વાદ, રંગ, આકાર, કદ, બધી વસ્તુ મેટર કરે છે. પણ આપણે આ બધી વસ્તુઓ કોઈ બી એક સજીવની અંદર એકી હારે મળતી નથી. તો આપણે શું કરીએ છીએ? આ વસ્તુઓને એકી હારે લઈ આવવા માટે આપણે શું કરશું? આ બધી વસ્તુઓ તો આપણે એકી હારે ના મળી. કોકની અંદર સારી મીઠાશ મળી તો કોકની અંદર સારો રંગ મળ્યો, કોકની અંદર સારું કદ મળ્યું, બટ નો, આપણે તો આમાંથી કંઈ નહીં ચાલે. આપણે તો બધી વસ્તુઓ એકી હારે જોઈએ છીએ. તો શું કર્યું આપણે? જોજો, આ વસ્તુને ઓવરકમ કરવા માટે, આ જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન કરવા માટે આપણે સંકરણ કરાવડાવ્યું.
શું કરાવ્યું? પસંદગીમાન સંકરણ કરાવડાવ્યું. રાઈટ, હજારો વર્ષો પહેલાં, 5 થી 6000 વર્ષ પહેલાં એ લોકો સંકરણ કરતા. એના પુરાવા આજે આપણી પાસે અવેલેબલ છે. તો આપણે એનું સંકરણ કરાવડાવ્યું. શું કરાવડાવ્યું? આપણે એનું સંકરણ કરાવડાવ્યું, સંકરણ કરાવ્યું. ત્યારે નો ડાઉટ ઘણે ખરે અંશે ઈચ્છનીય જનીનો, ઈચ્છનીય લક્ષણો આપણે જોતા હતા. એ લક્ષણો આપણે મળી ગયા. ભારતની ગાય છે ને, એની પાસે ટાઢ અને તાપ સહન કરવાની ક્ષમતા વધારે, કારણ કે ભારત સમશીતોષ્ણ કટિબંધમાં રહે છે. એટલે કે ભારતની અંદર તમને ઠંડી અને ગરમી બંનેની અનુભૂતિ થાય છે. બરાબર, ઋતુઓ સ્પષ્ટ હોય છે. રાઈટ. પણ અમેરિકાની જર્સી ગાય છે ને, એ ભારતની ગાય છે, એ ટાઢ તાપ સહન કરવાની ક્ષમતા ખૂબ સારી ધરાવે. રાઈટ. પણ એની દૂધ આપવાની ક્ષમતા પ્રમાણમાં ઓછી. જ્યારે બીજી ગાયો એવી છે કે જે ટાઢ તાપ સહન કરવાની ક્ષમતા ન ધરાવે, પણ દૂધ આપવાની ક્ષમતા વધારે ધરાવે. તો આપણે શું કર્યું ખબર? ભારતનો બ્રહ્મી જાતિનો આખલો અને અમેરિકાની જર્સી ગાય, એ બેના સંકરણ દ્વારા આપણે નવી જાત વિકસાવી. અને આ નવી જાતનું નામ આપ્યું સાન્તા ગર્ટુડિસ. સાન્તા ગર્ટુડિસ તરીકે ઓળખાતી આ નવી જાત છે ને, સાન્તા ગર્ટુડિસ તરીકે ઓળખાતી આ નવી જાત જે ઉત્પન્ન કરીને આપણે, એ નવી જાત વધુ સારું દૂધ પણ આપે છે, ટાઢ તાપ સહન કરવાની ક્ષમતા પણ વધારે ધરાવે છે. ઇટ મીન્સ આપણે એક નવી જાત વિકસાવી કે જેની અંદર આપણે જે બે ઇચ્છનીય લક્ષણો જોતા હતા એ બે ઇચ્છનીય લક્ષણો સાથે આવી ગયા. નો ડાઉટ આપણે જોતા હતા ઇચ્છનીય લક્ષણો આપણે સાથે મળી ગયા. પણ આપણે જે ઇચ્છનીય લક્ષણો જોઈએ છીએ ને, આપણે જે ઇચ્છનીય લક્ષણો મળે છે ને, એની સાથે કેટલાક અનવોન્ટેડ કેરેક્ટર્સ પણ આપણે મળે છે. જે ઇચ્છનીય લક્ષણો આપણે જોતા હતા એ તો મળ્યા છે, વેરી નાઇસ, ખૂબ સરસ. પણ સાથોસાથ કેટલાક અનવોન્ટેડ કેરેક્ટર્સ કે જે આપણે જોતા નહોતા ને એ મળી ગયા. હવે આપણે સમય પસાર થયો હશે, સ્ટડીઝ આગળ થયા હશે, એના લીધે ખબર પડી હશે. જોજો, ડાર્વિન અને મેન્ડલની આપણે વાત કરીએ તો મેન્ડલે એવું સાબિત કર્યું કે સજીવ શરીરની અંદર કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ કરવી હશે ને તો એના માટે જનીનો જવાબદાર છે. કોણ જવાબદાર છે એના માટે? જનીનો જવાબદાર છે. સજીવ શરીરની અંદર કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ કરવી હોય તો લક્ષણોની આવી અભિવ્યક્તિ માટે જનીનો જવાબદાર બને છે. સજીવ શરીરની અંદર કોઈ બી લક્ષણની અભિવ્યક્તિ કરવા માટે જનીનો જવાબદાર થાય છે. હવે બે વૈજ્ઞાનિક વિશે આપણે વાત કરીએ, સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયર. સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયર. હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે જોયું કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર, જોજો પણ એ પહેલાં આપણે ઓલી વાત સમજાણી ને કે સજીવ શરીરની અંદર કોઈ બી લક્ષણ છે ને એ કોના લીધે છે? તો કે જવાબ સજીવ શરીરની અંદરનું કોઈ બી લક્ષણ એના જનીન દ્રવ્ય એટલે કે ડીએનએના લીધે છે. કેના લીધે છે સજીવ શરીરની અંદર કોઈ બી લક્ષણ? તો કે સજીવ શરીરની અંદર જોવા મળતું કોઈ પણ લક્ષણ એના ડીએનએના લીધે છે, એના જનીનોના લીધે છે. હવે જો આપણે કોઈ એક કોષમાંથી જનીનોને બહાર કાઢી એ જ જનીનોને બીજા કોષની અંદર શિફ્ટ કરી દઈએ તો શું કરી શકીએ આપણે? કોઈ એક કોષ હશે ને, એમાંથી જનીનને દૂર કર્યા, આ જનીનને આપણે બીજા કોષની અંદર શિફ્ટ કરી દઈએ તો આપણે તો ફાયદો થઈ ગયો. આપણે જે લક્ષણ જોઈએ છે એ જ લક્ષણ મળે. એ કંઈ વધારાના એક્સ્ટ્રા અનવોન્ટેડ કેરેક્ટર્સ મળે જ નહીં. અને અનવોન્ટેડ કેરેક્ટર્સ જ નહીં મળે તો આપણે આપણી જે ડિઝાયર લાક્ષણિકતા હતી એની પ્રોડક્શન આપણે વધારી શકીએ છીએ. આ પ્રકારે બાયોટેકનોલોજીની પ્રક્રિયાની શરૂઆત થઈ હશે. આ જસ્ટ હું તમને કન્સેપ્ટ આપું છું કે બાયોટેકનોલોજીમાં આપણે શું કરીએ છીએ. બાયોટેકનોલોજીની અંદર આપણે આ જ કરીએ છીએ, બરાબર, કે જનીનો હોય એને એક કોષમાંથી દૂર કર્યા, એ જનીનને બીજા કોષની અંદર શિફ્ટ કર્યા. જનીનો છે ને, સમજો તમે કે હજી એક કન્સેપ્ટ છે કે આનો કે કોઈ પણ સજીવ તમે લઈ લેશો ને, એ કોઈ પણ સજીવની અંદર આવેલા ડીએનએ છે ને, એ ડીએનએની જનીનો છે ને, એક જનીન કોઈ એક વ્યક્તિના શરીરની અંદર જે કામ કરે ને એ જ જનીન બીજા વ્યક્તિના શરીરમાં એ જ કામ કરે. લાઈક તમે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતું જનીન છે, ધારો કે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતું જનીન જો માનવ શરીરની અંદર ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરશે ને
તો એ જનીન ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર ઇન્સ્યુલિનનું જ ઉત્પાદન કરશે. સી ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ કે કોઈ બી સજીવની અંદર કોઈ બી એક જનીન જે કાર્ય કરશે ને એ જ કાર્ય એ જનીન કોઈ બી સૂક્ષ્મજીવની અંદર તમે દાખલ કરશો ને તો એમાં એ જ કરશે. આજે આપણે જે કંઈ પણ દવાઓ બનાવીએ છીએ, જે કંઈ પણ ઉત્સેચકો બનાવીએ છીએ, જે કંઈ પણ પ્રોટીન્સ ઉત્પન્ન કરીએ છીએ, બધું આ જ પ્રિન્સિપલ ઉપર પ્રોટીન ઉત્પન્ન કરીએ છીએ. બરાબર. આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મનુષ્યના જનીનને આખું આપણું જે જનીન છે ને એ બધા જનીનોને મસ્ત મજાના સ્ટડી કરીને રાખ્યા છે. ઓલમોસ્ટ 50%થી વધારે જનીનો આજે આપણે સ્ટડી કરી શકીએ છીએ અને આપણે ખબર છે કે આ જનીન છે ને એ આ કાર્ય કરે છે. તો મનુષ્યમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન અલગ થયું, એ જનીન દાખલ કર્યું ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર, તો ઇકોલાઈ બેક્ટેરિયા તમને ઇન્સ્યુલિન બનાવીને દે. આ ઇન્સ્યુલિન ગોળી સ્વરૂપે ડાયાબિટીસના પેશન્ટને આપવામાં આવે છે. કોઈ બી વસ્તુ તમે લઈ લો, કોઈ પણ દવા છે, કેટલા બધા પ્રોટીન્સ છે, કેટલા બધા ઉત્સેચકો છે, કેટલા બધા અંતઃસ્ત્રાવો છે કે જે માનવ શરીરની અંદર ઉત્પન્ન થવા જોઈતા હતા, રાઈટ, પણ એની અંદર ઉત્પન્ન ના થયા. શું કામ ના થયા? કોઈ બીજાની ખામી કે અન્ય કોઈ પણ કારણોસર એ જનીનો નિષ્ક્રિય થઈ ગયા. એટલે એ જનીનોના લીધે જે અભિવ્યક્તિ થવાની હતી એ અભિવ્યક્તિ થઈ નહીં. એટલા માટે આપણે એટલે એ માટે એ વ્યક્તિ રોગિષ્ટ થઈ ગયો. હવે એની સારવાર કરવી છે તો સારવારમાં બીજું શું કરવાનું? ડાયાબિટીસની ગોળીઓ જે માણસો ખાતા હોય ને એમાં બીજું કંઈ નથી. જે ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ એ વ્યક્તિના બોડીની અંદર ઉત્પન્ન થવું જોઈતું હતું ને એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ સજીવ શરીરની બહારની બાજુ ઉત્પન્ન થાય છે, રાઈટ. તો આ પ્રકારે કોઈ બી સજીવ શરીરની અંદર જે હવે સમજાવેલું, સજીવો કોષો કે તેમના ભાગોનું, સજીવ લઈ લો, તમે આખું સજીવ લઈ લો, કોઈ બી કોષ લઈ લો કે સજીવ દેહનો કોઈ પણ ભાગ લઈ લો, સજીવો કોષો કે તેમના ભાગોનું આણ્વીય અનુરૂપતા સાથેનું, એની અંદર મોલેક્યુલર બેઝિસ ઉપર આપણે વેરિએશન લઈ આવ્યા, આણ્વીય સ્તરે આપણે વેરિએશન લઈ આવ્યા. આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન, એટલે કે એના માટેના સોર્સ હતા. આપણે જે વેરિએશન લઈ આવવું છે એના માટેનો સોર્સ તો આપણે નેચરમાંથી પ્રાપ્ત કરીએ છીએ ને. આ તો મનુષ્યની મેં તમને ખાલી જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું આપણે, બરાબર. એવા તો કેટલી બધી વસ્તુઓ છે કે જે આજે આપણે બાયોટેકનોલોજીની મદદથી મેળવી શકીએ છીએ. તો આ એક કન્સેપ્ટ છે કે જે હવે આમાં આપણે આ બે પાર્ટની અંદર આપણે વાત કરીએ ને, હું તમને એમ કહું કે મનુષ્યમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન અલગ કર્યું, એ જનીન ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કર્યું અને ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કરી અને લેબોરેટરીની અંદર ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કર્યો. તો મનુષ્યમાંથી જનીન કેવી રીતે કાઢવાનું? પેલા ડીએનએનું અલગીકરણ કેમ કરાય? ડીએનએના ટુકડા કેમ કરાય? ડીએનએને છૂટો કેમ કરાય? ઈ ડીએનએનું ક્લોનિંગ કેમ કરાય? પછી ઈ ડીએનએને કોષની અંદર દાખલ કેમ કરાય, રાઈટ? અને એ પુનઃ સંયોજિત રિકોમ્બિનન્ટ ડીએનએ છે એની વૃદ્ધિ કેવી રીતે કરી અને કેવી રીતે એમાંથી નિપજ મેળવાય, કેવી રીતે નિપજને અલગીકરણ કરાય, કેવી રીતે એનું શુદ્ધિકરણ કરાય, કેવી રીતે એને પરિરક્ષિત કરી અને મુકાય. આ બધી વસ્તુઓની જે સ્ટેપ્સ છે ને એ સ્ટેપ્સ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. કન્સેપ્ટ બેસે છે મનની અંદર બાયોટેકનોલોજી એટલે શું? તો ખાલી એમને સિમ્પલ ભાષાની અંદર આપણે કહીએ તો કે વ્યાખ્યા આ જ છે એની કે સજીવો કોષો કે તેમના ભાગોનું આણ્વીય અનુરૂપતા સાથેના પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન. એટલે તમારે જે લક્ષણ ઈચ્છિત છે, તમારામાં જે ઈચ્છની ડિઝાયર્ડ કેરેક્ટર છે એ ડિઝાયર્ડ કેરેક્ટર તમે નેચરમાંથી ફાઇન્ડ કરો, એમાંથી એ જનીનને અલગ કરો. એ જનીન તમારે જે વનસ્પતિ કે જે પ્રાણી છે એની અંદર દાખલ કરવું છે એની અંદર દાખલ કરી દો. હવે તમને જે નવું જનીન મળશે એ નવું જનીન કેવું હોય છે? તો કે એ નવું રિકોમ્બિનન્ટ પુનઃસંયોજિત ડીએનએ છે. એટલે એની અંદર એ આપણું જે ઈચ્છનીય જનીન હતું એ ઈચ્છનીય જનીન દાખલ થઈ ગયું. ઈચ્છનીય જનીન દાખલ થઈ જાય, ઈચ્છનીય જનીન જો એની અંદર દાખલ થઈ જાય તો તમને નિપજે મળશે. કારણ કે હમણાં જ મેં તમને કીધું બાયોટેકનોલોજી આ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે કે કોઈ બી સજીવની અંદર કોઈ બી જનીન જે કાર્ય કરે છે એ જનીન બીજા સજીવોની અંદર પણ સેમ કાર્ય કરીને આપે છે. આમ આ જ સિદ્ધાંત ઉપર આ જનીન કાર્ય કરે છે, બરાબર. કે કોઈ એક જનીન છે, કોઈ એક સજીવના શરીરની અંદર કોઈ એક જનીન જે કાર્ય કરે છે અન્ય સજીવોના શરીરમાં પણ તે જનીન એ જ કાર્ય સાથે સંકળાયેલું છે. આ સિદ્ધાંત ઉપર જ આપણું આખું બાયોટેકનોલોજી કાર્ય કરે છે. ઓકે, બાયોટેકનોલોજીની શરૂઆત કરવાવાળા બે વૈજ્ઞાનિક હતા, સ્ટેનલી કોહન અને હાર્બર્ટ બોયર.
હાર્બર્ટ બોયર અને સ્ટનલી કોહન. એમાંથી હાર્બર્ટ બોયર હતા ને, એમણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધ કરી. હવે વળી પાછો એક નવો શબ્દ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે શું? આજે લખવાનું જરાક ઓછું આવશે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે શું? તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે કે પ્રતિબંધક ઉત્સેચક, એક આણ્વીય કાતર કે જે ડીએનએને કાપે. આપણે એમ કીધું કે મનુષ્યના શરીરમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન દૂર કરો, તો હાથે હાથે આપણે એમ બોલીએ કે હાલી જનીન તું દૂર થઈ જા, તો એમ જનીન કાંઈ દૂર થઈ ના જાય. એ જનીનને જો તમારે દૂર કરવો છે તો એને જનીનને નિશ્ચિત સ્થાનેથી કટ કરવો પડે. તો આ કટ કરવા માટે જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ પ્રતિબંધક ઉત્સેચકો ઉપર સ્ટડીઝ કોને કર્યું? તો કે હાર્બર્ટ બોયર. ઓકે, હવે પ્લાઝમિડ આપણે ખબર છે, ઓળખીએ છીએ આપણે પ્લાઝમિડને. બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિની અંદર આવ્યું હતું. ના યાદ આવતું હોય તમને અત્યારે પ્લાઝમિડ, તો બીજા ચેપ્ટરના જે 11th સ્ટાન્ડર્ડના લેક્ચર્સ છે એ લેક્ચર્સ જરાક જોઈ લેજો. પ્લાઝમિડ એટલે આદિકોષ કેન્દ્રીય અથવા તો બેક્ટેરિયા કોષમાં જીનોમિક ડીએનએની બહારની બાજુએ આવેલું એક નાનું ગોળાકાર ડીએનએ એટલે પ્લાઝમિડ. આદિકોષ કેન્દ્રીય કોષમાં જીનોમિક ડીએનએની બહારની બાજુએ આવેલું એક નાનું ગોળાકાર ડીએનએ એટલે પ્લાઝમિડ. તો પ્લાઝમિડને એક જનીનમાંથી અલગ કરાય, એક આપણે જે ડીએનએ છે પ્લાઝમિડ છે એને એ કોષમાંથી દૂર કાઢવાનું અને એ પ્લાઝમિડને પાછું કોષની અંદર દાખલ કરવાનું. પ્લાઝમિડને દૂર કરવાનું અને પ્લાઝમિડને કોષમાં દાખલ કરવાનું. એ કોને શીખવાડેલું? આપણે એ સ્ટનલી કોહને શીખવાડ્યું. કારણ કે પ્લાઝમિડ છે એ એક્સ્ટ્રા રંગસૂત્રીય ડીએનએની બહારની બાજુએ, જીનોમિક ડીએનએની બહારની બાજુએ એક નાનું ગોળાકાર ડીએનએ તરીકે આવેલું હોય છે. રાઈટ? તો આ સ્ટનલી કોહન અને હાર્બર્ટ બોયર એ બંને દ્વારા સર્વપ્રથમ વખત બાયોટેકનોલોજી વિશે વાત કરવામાં આવેલી હતી. દેટ્સ વાય એમને બાયોટેકનોલોજીના પિતા તરીકે પણ આપણે બિરુદીએ છીએ. તો સ્ટનલી કોહન અને હાર્બર્ટ બોયર બાયોટેકનોલોજી વિશે બે મહત્ત્વની વસ્તુ બાયોટેકનોલોજીમાં, એક તો આણ્વીય કાતર તરીકે પ્રતિબંધક ઉત્સેચક વપરાય અને બીજું કોણ વપરાશે? પ્લાઝમિડ વપરાશે. શું કામ પ્લાઝમિડ વપરાશે? ક્યાં પ્લાઝમિડ વપરાશે? કેવી રીતે પ્લાઝમિડ વપરાશે? સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તો કે એક કોષની અંદર ડીએનએ તમે જે દાતા કોષમાંથી ડીએનએ અલગ કરેલો છે, એ ડીએનએને જો તમારે ગ્રાહી કોષની અંદર દાખલ કરવો છે, બરાબર, તો એમને દાખલ ના થાય, અને વાહકની આવશ્યકતા રહી, અને વાહક તરીકે પ્લાઝમિડ વર્તે છે. દાતા કોષમાંથી મુક્ત થયેલા ડીએનએને ગ્રાહી કોષની અંદર દાખલ કરવા માટે વાહક તરીકે પ્લાઝમિડ વર્તે છે. એટલે એને તમે કેરિયર મોલેક્યુલ ઓફ ડીએનએ, પ્લાઝમિડ ઇઝ અ કેરિયર મોલેક્યુલ ઓફ ડીએનએ, વાહક અણુ છે, ડીએનએનો વાહક અણુ છે. અને પ્લસમાં હજી બીજું એક કામ કરે છે પ્લાઝમિડ. એ બધી વસ્તુ આપણે જેમ જેમ પાઠ આગળ વધતો જશે, જેમ જેમ જરૂરિયાત પડતી જશે, એમ આપણે ડિસ્કસ કરતા જશું. ઓકે, તો આ પહેલા પેજની અંદર આપણે આ વસ્તુ વિશે વાત કરી કે પહેલા પેરેગ્રાફની અંદર તો તમને એક શબ્દ આપ્યો છે જીએમઓ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. જીએમઓ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. બાયોટેકનોલોજીની અંદર આપણે શું કરીએ છીએ? તો કે બાયોટેકનોલોજીની અંદર આપણે જીએમઓ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવીએ છીએ. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે શું? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે કે જનીન પરિવર્તિત સજીવો, એવા સજીવ કે જેની અંદર બાયોટેકનોલોજીની મદદ વડે જનીન દ્રવ્યમાં ફેરફાર કરેલો હોય એને જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે. એવા સજીવ કે જેની અંદર બાયોટેકનોલોજીની મદદ વડે જનીન દ્રવ્યમાં ફેરફાર કરેલા હોય એને જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે. બાયોટેકનોલોજીની અંદરની મદદ વડે જનીન દ્રવ્યમાં કરેલો ફેરફાર એટલે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ઓકે, બાયોટેકનોલોજીની મદદ વડે જનીન દ્રવ્યમાં ફેરફાર કરેલો હોય તેને જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહે છે. રાઈટ? યુરોપિયન ફેડરેશન ઓફ બાયોલોજી, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોલોજી, યુરોપિયન
ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. એને છે ને બાયોટેકનોલોજીની એક વ્યાખ્યા આપી. શું વ્યાખ્યા આપી? સજીવો, કોષો કે તેમના ભાગોનું આણ્વીય અનુરૂપતા સાથેનું પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન એટલે બાયોટેકનોલોજી. સજીવો, કોષો કે તેમના ભાગોનું આણ્વીય અનુરૂપતા સાથેનું પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન એટલે બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજીની મદદ વડે આપણે ડીએનએ આધારિત રસી બનાવી શકીએ છીએ. ક્ષતિગ્રસ્ત જનીનની તેની મદદ વડે ડીએનએ આધારિત રસી, ઉત્સેચકો, પ્રોટીન, જરૂરી અંતઃસ્ત્રાવો મેળવી શકીએ છીએ. તેમજ ખામીયુક્ત જનીનના સ્થાને સામાન્ય કાર્ય કરતા જનીન દાખલ કરી શકીએ છીએ. ખામીયુક્ત જનીનને દૂર કર્યા અને તેના સ્થાને સામાન્ય કાર્ય કરતા જનીનો દાખલ કરી શકીએ છીએ. આટલું પહેલા પેરેગ્રાફની અંદરથી તમને મળે છે, રાઈટ. સજીવોમાંથી જે તમને સજીવો, કોષો કે તેમના ભાગોને મોડિફાઈ કરો. તમે પહેલાં સજીવને મોડિફાઈ કરો કે પછી કોષને મોડિફાઈ કરો કે એના ચોક્કસ ભાગને મોડિફાઈ કરો. મોડિફાઈ કરવું એટલે રૂપાંતરિત કરવું. એની અંદર જનીન દ્રવ્યમાં ફેરફાર લઈ આવવાની પ્રક્રિયા હોય ને એને મોડિફિકેશન અથવા રૂપાંતરણ કહેવામાં આવે છે. કે સજીવો, કોષો કે તેમના ભાગોનું આણ્વીય અનુરૂપતા સાથેનું પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન કરો. પ્રાકૃતિક વિજ્ઞાનની મદદ વડે સજીવ, કોષ કે તેમના ભાગોને મોડિફાઈ કરો. મોડિફાઈ કરી અને એનો તમારે જે પ્રકારની નિપજ મેળવવી છે એવી નિપજ મેળવવા માટે એનો ઉપયોગ કરો. તો આ બાબતને આપણે બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો આ એમસીક્યુ માટેનું હતું. હવે આપણે પ્રશ્ન બને બે. આ ટોપિકની અંદરથી તમને કેટલા બે ફૂલ ફોર્મ આવ્યા. એક જીએમઓ, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અથવા જનીન પરિવર્તિત સજીવો. બીજું આવશે EFB. EFB એટલે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. અને બાયોટેકનોલોજીની એક વ્યાખ્યા આપી છે, રાઈટ. હવે આપણે પહેલો 2 માર્ક્સનો પ્રશ્ન આવશે. હું જરા ખસી જાઉં છું. આનું થોડી વાર થાય ને એટલે સ્ક્રીનશોટ પાડી લેજો. એટલે આપણે રનિંગ નોટ્સ બનાવી હોય તો તમે બનાવી શકો છો. પાડી લો સ્ક્રીનશોટ. ઓકે. હવે પહેલો આપણે 2 માર્ક્સનો પ્રશ્ન. મેં તમને પહેલાં પ્રસ્તાવના જે આખી વાત હતી ને એ આખી વાત ઓનવર્ડ્સની અંદર આપણે જે ક્લાસનો સિસ્ટમ છે એની જેમ કે આપણે કોઈ બી વાત હોય તો પહેલાં એને ઓનવર્ડ્સમાં આપણે કહી દેતા હોઈએ છીએ. તો આ મેં તમને મારા ઓનવર્ડ્સની અંદર આખી પ્રોસેસ સમજાવી કે એક્ઝેક્ટલી વસ્તુ શું છે. હવે એને કટકે આપણે આ વીક દરમિયાન આ પાઠ આરામથી પૂરો થઈ શકે એમ છે. 1 વીકનું કામ છે આ પાઠનું ને 1 વીકનું કામ આવતા પાઠ 1 વીકનું કામ એના પછીના પાઠનું. એટલે 2 વીકની અંદર આપણે બાયોટેકનોલોજી આખો યુનિટ કમ્પ્લીટ કરવાનો છે. આ 2 વીકનો આપણો ટાર્ગેટ છે કે 2 વીકની અંદર આપણે આખું બાયોટેકનોલોજી કમ્પ્લીટ કરી નાખીએ, રાઈટ. હવે બાયોટેકનોલોજીના 2 સિદ્ધાંતો છે. આટલું જોવાઈ ગયું. હવે તો હું આગળ વયો જાઉં. હવે પછીનો ટોપિક આપણો છે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. 2 માર્ક્સનો પ્રશ્ન બન્યો મિત્રો. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. બાયોટેકનોલોજીના પાયાના સિદ્ધાંતો 2 છે. એક થશે જનીન ઇજનેરી વિદ્યા. બાયોટેકનોલોજીના પાયાના સિદ્ધાંતો. પ્રશ્ન છે આપણો 2 માર્ક્સનો. બાયોટેકનોલોજીના પાયાના સિદ્ધાંતો. પહેલો સિદ્ધાંત છે જનીન ઇજનેરી વિદ્યા. ઇંગ્લિશમાં એને જેનેટિક એન્જિનિયરિંગ બોલવામાં આવે છે. જનીન ઇજનેરી વિદ્યામાં શું કરવાનું?
તો કે જનીન ઇજનેરી વિદ્યાની અંદર આનુવંશિક દ્રવ્ય હોય ને એ જનીન, આપણે જે ઈચ્છનીય જનીન હતું એ ઈચ્છનીય જનીન એક કોષમાંથી અલગ કરી, દાતા કોષમાંથી ઈચ્છનીય જનીનને અલગ કરો, ગ્રાહી કોષની અંદર ઈચ્છનીય જનીનને દાખલ કરો, તો હવે જે ગ્રાહી કોષ છે એની અંદર જનીન દ્રવ્યમાં ફેરફાર આવી જાય ને, ડીએનએ કે આરએનએ, જનીન દ્રવ્ય તરીકે ડીએનએ કે આરએનએ જે કાંઈ પણ વપરાતું હશે ને એની અંદર ફેરફાર લઈ આવવાની પ્રક્રિયા એટલે જેનેટિક એન્જિનિયરિંગ. જેનેટિક એન્જિનિયરિંગમાં શું કરીએ છીએ? આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યોના રસાયણમાં પરિવર્તન પ્રેરી અને યજમાનમાં પ્રવેશ કરાવી અને યજમાનના બાહ્ય સ્વરૂપના ફેરફારો પ્રેરવામાં આવે છે. પહેલાં શું કર્યું આપણે? જે જનીન જોતો હતો, લાઈક ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું હતું, તો માનવના ડીએનએમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન અલગ કરવામાં આવે. અલગ કરેલું આ જનીન ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવે. આ પ્રક્રિયાને જેનેટિક એન્જિનિયરિંગ કહેવાય. આ પ્રકારે આપણે જે પુનઃસંયોજિત ડીએનએ, નવો ડીએનએ બનાવ્યો ને એને પુનઃસંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. તો આપણે એક કોષ હતો, બરાબર, એની અંદરથી દાતા કોષ બોલશું આપણે, જેમાંથી જનીન લઈએ છીએ ને એને દાતા કોષ બોલાય, ને જેની અંદર જનીન દાખલ કરીએ ને એને ગ્રાહી કોષ બોલાય. દાતા કોષમાંથી ડીએનએનો ઈચ્છિત ડીએનએનો ટુકડો અલગ કરાય, ઈચ્છિત કરેલ ડીએનએના આ ટુકડાને આપણે ગ્રાહી કોષની અંદર શિફ્ટ કરાય અને ગ્રાહી કોષની અંદર એ જનીનને આપણે એસ્ટાબ્લિશ થવા દેવામાં આવે છે. અને જે જનીન આપણે દાખલ કર્યો હતો તો એ ગ્રાહી કોષ છે એ દાતા કોષ દ્વારા આપવામાં આવેલા જે કાંઈ પણ જનીન હશે ને એની અભિવ્યક્તિ દર્શાવે, એને આપણે જનીન ઇજનેરી વિદ્યા કહીએ છીએ. અથવા તો તમે શું કહેશો કે બાયોટેકનોલોજીની મદદ વડે જનીન દ્રવ્યમાં ફેરફાર કરો ને તમે, જનીન દ્રવ્યમાં ફેરફાર કરો. જનીન દ્રવ્યમાં ફેરફાર કરશો તો બાહ્ય સ્વરૂપમાં અલ્ટિમેટલી ફેરફાર થવાના છે, કારણ કે શરીરની અંદર તો કોઈ પણ લાક્ષણિકતા જનીનોના લીધે જ જોવા મળે છે, રાઈટ. તો આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યોમાં પરિવર્તન કરી યજમાન સજીવમાં પ્રવેશ કરાવી આનુવંશિક દ્રવ્યો જેવા કે ડીએનએ કે આરએનએમાં ફેરફાર પ્રેરી યજમાન શરીરની અંદર પ્રવેશ કરાવી તેના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર પ્રેરવામાં આવે. અને બીજો સિદ્ધાંત થશે વંધ્ય પરિસ્થિતિની જાળવણી. એની અંદર શું કર્યું ખબર આપણે? કે જે ડીએનએ તમારે જોતો હતો, જે લક્ષણ તમારે જોઈએ છે, રાઈટ, આપણે હવે મનુષ્યની અંદરથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન અલગ કરી એ જનીન ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કર્યું. હવે આવું જનીન તો આપણે એક જ બેક્ટેરિયામાં દાખલ કરાય. હવે એક બેક્ટેરિયા દ્વારા જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થશે એ કાંઈ આટલી બધી માનવ વસ્તીને તો મતલબ પૂરું નહીં પાડી શકાય. પાડી શકાશે એને પૂરું? તો કે ના ભાઈ, આટલું કા મસ્તું ઇન્સ્યુલિન ક્યાંથી ઉત્પન્ન કરી? એટલું મસ્તું ઇન્સ્યુલિન છે એને તમે અલગીકરણ ના કરી શકો. તો એના માટે શું કરવામાં આવે? એની અંદર સુકોષ કે જનીન ફેરફારિત સજીવો છે ને, આ જે જનીન કોષ છે, જનીન ફેરફારિત કોષો છે ને, અથવા જનીન ફેરફારિત સજીવો હોય ને, એનો મોટા વાસણોની અંદર મોટા પાયા પર ઉછેર કરવામાં આવે ને, જનીન ફેરફારિત સજીવોનો, જનીન ફેરફારિત આદિકોષ કેન્દ્રીય કે સુકોષ કેન્દ્રીય સજીવોનો કે કોષોનો મોટા પાયા ઉપર જે ઉછેર કરવામાં આવે ને એને આપણે વંધ્ય પરિસ્થિતિની જાળવણી કહીએ છીએ. કારણ કે ખાલી તમે એકવાર જનીનને મોડિફાઈ કરી નાખશો એ કંઈ પૂરતું નહીં થઈ જાય. મોડિફાઈ કરેલા આ જનીનો છે એને તમારે મોડિફાઈ કરેલા આ જનીનો ધરાવતો જે કોષ છે એ કોષને તમારે મોટા પાયે ઉછેર કરવો પડશે. જનીન ફેરફારિત કોષો હોય ને એનો જે મોટા પાયે આપણે ઉછેર કરીએ ને, જનીન ફેરફારિત કોષોનો મોટા પાયે ઉપર થતો ઉછેર સ્ટરાઇલ કન્ડિશનની અંદર જંતુમુક્ત પરિસ્થિતિમાં આ જે જનીન ફેરફારિત કોષો છે, સજીવો છે, એનો મોટા પાયે કરવામાં આવતો ઉછેર એને કહેવાય વંધ્ય પરિસ્થિતિની જાળવણી. કોને કહેવાય વંધ્ય પરિસ્થિતિની જાળવણી? વંધ્ય પરિસ્થિતિની જાળવણી એટલે કે રસાયણ ઇજનેરી પ્રક્રિયાની અંદર માત્ર ઈચ્છિત સૂક્ષ્મ જીવો કે સુકોષ કેન્દ્રીય કોષોને
જંતુ રહિત પરિસ્થિતિમાં વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં નિપજો, એન્ટીબાયોટિક્સ, રસીઓ અને ઉત્સેચકોનું ઉત્પાદન કરવામાં આવે છે. જનીન ફેરફારિત કરેલા સૂક્ષ્મજીવો કે સુકોષ કેન્દ્રીય કોષોનો જનીન રસાયણ ઇજનેરી વિદ્યા દ્વારા ફેરફારિત કરેલા, ખાલી ફેરફારિત કરેલા નહીં, જનીન દ્રવ્યમાં ફેરફાર કરેલા સૂક્ષ્મજીવો કે સુકોષ કેન્દ્રીય કોષોનો મોટા પાયે ઉછેર કરી જંતુમુક્ત પરિસ્થિતિમાં મોટા પાયા પર ઉછેર કરી જંતુમુક્ત પરિસ્થિતિમાં મોટા પાયા પર ઉછેર કરી અને મોટા જથ્થામાં બાયોટેકનોલોજીની નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, રસીઓ વગેરે મેળવવાની પદ્ધતિ. એટલે આ બે બાયોટેકનોલોજીના પાયાના સિદ્ધાંતો. 2 માર્ક્સનો થિયરીનો પ્રશ્ન બને છે. કેટલા માર્ક્સનો? 2 માર્ક્સનો થિયરીનો પ્રશ્ન બનશે કે અહીંયા તમે આ પ્રકારે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા નવા દ્રવ્યો મેળવી શકો છો. ચાલો, ઓકે. હવે એના પછીનો જે પેરેગ્રાફ છે ને એની અંદર પહેલાં જ મેં તમને બાયોટેકનોલોજીનું જે પાયાની માહિતી કીધી કે ભાઈ બાયોટેકનોલોજી ક્યાંથી શરૂ થયું એના વિશે સમજાવ્યું છે કે લિંગી પ્રજનન તમે કરાવશો તો શું થશે? તો કે ભાઈ જો લિંગી પ્રજનન કરાવવામાં આવશે તો જનીન દ્રવ્યમાં વિવિધતા સર્જાશે. અલિંગી પ્રજનન કરાવશો તો કે અલિંગી પ્રજનન કરાવશો તમે તો એને એ જ જનીનો તમને પાછા મળી શકશે. પણ સંકરણ કરાવશો તમે તો શું થશે? સંકરણ કરાવશો તમે તો નો ડાઉટ ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિ કે પ્રાણીની જાતો મેળવી શકો છો ખરા. બરાબર. સંકરણ પદ્ધતિ દ્વારા ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિ અને પ્રાણીની જાતો મેળવી શકાય છે ખરા. પણ સંકરણ પદ્ધતિની ડ્રોબેક શું છે? તો કે એમાં ઇચ્છનીય જનીનોની સાથે કેટલાક અનવોન્ટેડ જનીનોનો પણ ભરાવો થતો હોય છે. હે ને? સદીઓથી આપણે, વર્ષોથી આપણે ઇચ્છિત સજીવો મેળવવા માટે શું કરીએ છીએ? પસંદગીમાન સંકરણ